બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી મેઘરાજા વિનાશ વેરી રહ્યા છે। વર્ષ 2015માં ભારે વરસાદે બનાસકાંઠા જિલ્લામાં ભારે વિનાશ વેર્યો હતો અને ચાલુ વર્ષે પણ પડેલા ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં તબાહીના દ્રશ્યો સર્જાયા। બનાસકાંઠામાં ફરી બેસુમાર વરસાદ, ખેતરો તળાવમાં ફેરવાયા, રસ્તાઓ ધોવાયા, લોકોના ઘર પાણીમાં થયા ગરકાવ। બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વરસાદે વિનાશ વેર્યો છે। ક્યાંક ધોધમાર વહેતા પાણી સાથે રસ્તાઓ પણ વહી ગયા છે, તો અનેક સ્થળે લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શુક્રવારના રાત્રે ધાનેરામાં પડેલા 3 ઇંચ વરસાદના કારણે ધાનેરાથી થરાદ જતો સ્ટેટ હાઈવે પરનો કોઝવે તૂટી ગયો હતો। આ કોઝવે તૂટી જવાના કારણે 2 ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા, તો વાહન વ્યવહાર અટકી જવાના કારણે અપડાઉન કરતા શિક્ષકો શાળાએ પહોંચી શક્યા ન હતા અને શાળાઓ બંધ રહી હતી। રસ્તો તૂટી જવાના કારણે અનેક લોકો અટવાઈ ગયા હતા। થરાદ વચ્ચેનો સંપર્ક અત્યારે તૂટી ગયેલ છે। સામાન્ય વરસાદના લીધે જે 2015માં તૂટેલું હતું અને સામાન્ય ડાયવર્ઝન જે આપેલો હતો એ પુલ અત્યારે ધરાશાયી થઈ ગયેલું છે। વહીવટી તંત્રમાંથી કોઈ નથી આવેલો। અત્યારે નોકરિયાત વર્ગને બહુ હાલાકી ભોગવવી પડે છે। ધાનેરાથી રાગ મુકામે જવાનું હતું તો વચ્ચે રસ્તો તૂટેલો હોય તો હજી કોઈ વહીવટી તંત્ર આવ્યું નથી અને પાણીની પણ સમસ્યાનો હલ થયો નથી। છેલ્લા 3 વર્ષથી આ રસ્તો તૂટેલો પડ્યો હોય પણ આનો કોઈ નિકાલ થયો નથી। બરાબર, તો ખરેખર આવવા જવામાં પબ્લિક પણ તકલીફમાં છે। અમે પણ અહીંયા હવાના આવીને ઊભા છીએ તો હવે પાણી પણ બહુ છે, નીકળાય એવી પરિસ્થિતિ છે નહીં। તો ખરેખર આ તાત્કાલિક નાળા થઈ અને કામ થાય એવી અમારી અપીલ છે। તો યાત્રાધામ અંબાજી આસપાસના વિસ્તારો પણ પાણી થઈ ગયા છે। અંબાજીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। તો પ્રવાસન સ્થળ આબુમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। જોકે હજુ પણ 72 કલાક ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જેને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। પાલનપુરમાં રાહત મદદ માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, तो तालुका मथकोए कंट्रोल रूम शुरू कराया है। एक एनडीआरएफ की टीम लेकर के बनासकांठा में यहाँ पर मौजूद हूँ, क्योंकि 2015 में बनासकांठा में फ्लड की सिचुएशन जैसी आई थी, ऐसा दोबारा ना हो इसके लिए हम यहाँ पर पहले से अलर्ट है, तैयार हैं। कभी भी कोई घटना होने पर हम तुरंत वहाँ पर पहुँचकर राहत एवं बचाव कार्य करने के लिए पूरी टीम के साथ तैनात हैं। महत्वपूर्ण है कि माउंट आबू में 10 इंच જેટલો વરસાદ ખાબકતા બનાસ નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે। બનાસ નદી હાલમાં 2 કાંઠે વહી રહી છે, તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પણ પાણીની ખૂબ જ આવક વધી છે। જો કે જે પ્રમાણે બનાસકાંઠામાં વરસાદ પડી રહ્યો છે એ જ પ્રમાણે જો વરસાદ પડતો રહ્યો તો બનાસકાંઠા જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।